નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિશે જેનું ચેપ્ટર નંબર 5 એના વિભાગ ડી વિશે આજે ચર્ચા કરવાના છે. આના પહેલાના વિડિયોની અંદર આપણે વિભાગ સી વિશે ચર્ચા કરી ચૂક્યા છે. જો એ વિડિયો તમે ના જોયો હોય તો જોઈ લેજો, બરાબર. અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરો. વિભાગ ડી ની શરૂઆત કરીએ. તો વિભાગ ડી ની અંદર આપણે ફક્ત દાખલાઓની ચર્ચા કરવાના છે. થિયરી વિશે કોઈ જ માહિતી આપણે આપવાના નથી. થિયરી તમારે જ્યાંથી લખી હોય ત્યાંથી લખી શકો છો. તો આપણે વિભાગ ડી એની અંદર દાખલા નંબર 3 થી શરૂઆત નહીં, કાલ્ક્યુલેશન સૂત્રો પછી ઘન વિષમતા. દાખલા નંબર 5 થી શરૂઆત કરશું. તો દાખલા નંબર 5 ની અંદર કીધું છે કે નીચે નામાંથી કઈ સમષ્ટિ સમિતતાની વધુ નજીક છે. તો અહીંયા તમારે બંનેની એ ની બી ની શું કરવાનું છે, તમારે વિષમતાંક મેળવવી પડે. એના આધારે કોની કિંમત વધુ એકની નજીક આવે સમજાય છે એ જોવાનું છે. તો જોઈએ આપણે. તો પહેલામાં આપણને સમષ્ટિ એમાં આપણને તો એ ની અંદર શું આપેલું છે એ જોઈએ. તો એમાં શું આપેલું છે, એ ની અંદર x બાર આપેલું છે. x બાર કેટલા આપેલા છે, 56. પછી એમઓ આપી દીધા છે 60 અને s બરાબર કેટલા આપી દીધા છે, 24. પછી બી માં તો બી ની અંદર આપણને કીધું છે કે x બાર બરાબર કેટલા આપેલા છે, 56, એમઓ બરાબર 60 અને s બરાબર 30. ખાલી s ની સંખ્યા ચેન્જ કરી છે, બાકી બધું શું છે, સેમ. તો આના ઉપરથી આપણે શું મેળવવું પડે, શું મેળવશું આપણે, જે. તો એની આપણે શું મેળવશું, વિષમતા. તો x બાર માઇનસ એમઓ છેદમાં શું આવશે, s. તો x બાર એટલે કેટલા આપેલા, 56 અને એમઓ એટલે કેટલા છે, 60 અને છેદમાં શું આવશે, 24. 24 જ છે ને. તો 60 માઇનસ કેટલા, સોરી 56 માઇનસ કેટલા કરશું આપણે, 60 અને ભાગ્યા કેટલા કરશું, 24. તો 56 માઇનસ 60 ભાગ્યા 24 એટલે કેટલા મળશે, 0.17. પણ કેવા, માઇનસ. રેડી. પછી હવે આપણે બી ના જે મેળવીએ વિષમતા. તો એમાં પણ x બાર માઇનસ એમઓ છેદમાં s. એમાં નથી, મારે જોવા મિસ્ટેક થઈ ગઈ, દ્રષ્ટિની ખામી. તો બીજામાં એમ છે, બીજામાં ખાલી એમ છે, પહેલામાં તો એમ જ છે ને. ઓકે, બીજાની અંદર આપણને ખાલી એમ આપેલું છે, એમ નથી આપેલો. તો અહીં આપણું સૂત્ર પડી જશે, 3 કૌંસની અંદર x બાર માઇનસ m બરાબર. તો 3 x બાર કેટલા આપેલા હતા આપણને, 56 અને m એટલે 60, s એટલે 30. તો આ બંનેની બાદબાકી કરો, કેટલા આવે, કેટલા આવશે, -4. એને ગુણ્યા કેટલા કરવાના, 3 એટલે કેટલા થશે, -12 ભાગ્યા કેટલા કરશું આપણે, 30. તો જે બરાબર કેટલા મળશે આપણને, 12 ભાગ્યા 30 એટલે -0.4. તો 0 ની નજીક કોણ છે, જુઓ તો આમાંથી આ -17 રહ્યા એ શું છે, સૌથી 0 ની નજીક આ છે. અહીંયા સમમિતતાની સૌથી વધારે નજીક કોણ છે, તો એ રહ્યો, એ શું છે, સમમિતતાની વધુ નજીક. આ જવાબ નીચે લખી નાખવાનો કે એ સમષ્ટિ રહી એ સમમિતતાની શું છે, સૌથી વધુ નજીક છે. તો આ થઈ ગયો દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની અંદર કીધું છે કે નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીને વિષમતાંક શોધો અને સમષ્ટિ A અને સમષ્ટિ B માંથી કઈ સમષ્ટિ વધારે વિષમ છે. વિષમ એટલે 0 થી દૂર છે, સમજાય છે. તો આપણે જોશું, એમાં પણ આપણને સમષ્ટિ A અને B આપી છે. તો પહેલા આપણે A નું લખશું,
તો એનામાં શું આપેલું છે 4q1 બરાબર 3q2 બરાબર શું આપેલું છે પેલા 1 આપેલું છે પછી 2 અને પછી શું આપેલું છે 2q3 બરાબર કેટલા આપી લીધા 144 આ એ બરાબર આપી દીધું છે હવે આપણે બી નું જોઈએ તો બી ની અંદર પણ શું આપેલું છે q1 બરાબર કેટલા આપી દીધા છે 34.8 પછી q2 બરાબર 45.5 અને q3 બરાબર 70 હવે આના ઉપરથી આપણે શું મેળવવું પડે જે આમાં પણ શું મેળવશું આપણે જે હવે આના ત્રણેય બરાબર શું આપેલા છે 144 તો અહીંયા આ રીતના લખી શકીએ આપણે પહેલા a નું કરીએ બરાબર તો 4q1 બરાબર શું લખી શકીએ 144 આ 4 ક્યાં વહી આના છેદમાં તો q1 બરાબર કેટલા મળશે 144 ભાગ્યા 4 તો q1 બરાબર કેટલા મળશે ભાઈ 144 ભાગ્યા 4 એટલે 36 આ મળી ગયા આપણને q1 આ જ રીતના પહેલા શું મેળવશું હવે q2 એમાં કેટલા આપેલા હતા આપણને q2 બરાબર શું આપેલું 3 બરાબર કેટલા લખશો 144 તો q2 બરાબર શું થશે 144 ભાગ્યા 3 એટલે કેટલા મળશે 48 તો q2 બરાબર મળી ગયા આપણને 48 હવે આવી જ રીતના આપણે q3 તો અહીંયા શું આપેલું હતું 2q3 બરાબર 144 તો q3 બરાબર શું મળશે આપણને 144 ભાગ્યા કેટલા કરશું આપણે 2 એટલે q3 બરાબર આપણને કેટલા મળશે 144 ભાગ્યા 2 એટલે 72 તો હવે હજી તો આપણને શું મળ્યા છે ત્રણેયના q1 q2 અને q3 હવે આપણે જે બરાબરનું સૂત્ર મૂકશું એનું જ આપણે કરીએ તો શું આવશે q3 પ્લસ q1 માઇનસ 2m છેદમાં q3 માઇનસ q1 હવે q2 રહ્યો ને આપણો શું છે m બરાબર તો અહીંયા q3 એટલે આપણને કેટલા મળ્યા હતા ભાઈ 72 અને q1 એટલે કેટલા મળ્યા 36 માઇનસ m એટલે q2 એટલે કેટલા આપેલા છે 48 તો 2 ગુણ્યા કેટલા કરશું આપણે 48 અને ભાગ્યા 72 પ્લસ માઇનસ 36 તો ચલો કેટલા મળશે 72 પ્લસ 36 કરશો એટલે 108 મળશે 108 માઇનસ 48 નું 96 છેદમાં 72 માઇનસ 36 એટલે 36 જ મળશે હવે 108 માંથી આપણે કેટલા બાદ કરશું 96 એટલે કેટલા મળશે 12 તો 12 ભાગ્યા કેટલા કરશું આપણે 36 એટલે કેટલા મળશે આપણને 0.33 બરાબર હવે આ તો મળી ગયું a નું હવે શેનું મેળવશું આપણે b નું તો b માં બધું આપણને આપી દીધું છે આપણે ફક્ત શું મૂકવાનું છે સૂત્ર કે q3 પ્લસ q1 માઇનસ 2m છેદમાં q3 માઇનસ q1 તો q3 એટલે આપણને કેટલા આપેલા છે 70 વત્તા q1 એટલે 34.8 અને માઇનસ 2 ગુણ્યા કેટલા કરશું આપણે 45.5 છેદમાં 70 વત્તા 34.8 તો 70 વત્તા 34 સોરી અહીં માઇનસ આવશે અહીં માઇનસ આવશે 70 વત્તા 34.8 કરશું એટલે કેટલા મળશે 104.8 માઇનસ 45.5 ગુણ્યા કેટલા કરશું આપણે 2 એટલે કેટલા મળશે 91 અને અહીંયા 70 માંથી આપણે 34.8 બાદ કરશું 70 માઇનસ 34.8 એટલે કેટલા મળશે 35.2 તો આપણને જે બરાબરનો જવાબ કેટલો મળશે પેલા તો 104.8 માંથી આપણે 91 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે 13.8 અને ભાગ્યા કેટલા કરશું આપણે 35.2 તો અહીંયા આપણને જે બરાબરનો જવાબ 13.8 ભાગ્યા કેટલા કરશું 35.2 એટલે 0.39 તો અહીંયા જવાબ આપણને 0.39 મળે છે એનો મીનિંગ કે આની વિષમતા વધુ છે આ એકની વધારે નજીક છે આ થોડું બરાબર તો આ એકની વધારે નજીક કહેવામાં આવે છે એટલે કે અહીંયા તમારે લખવું હોય તો અહીંયા વિષમતા બી ની સમજાય છે અહીંયા તમને શું કીધું હતું કે કોની
કઈ સમષ્ટિની વધારે વિષમ છે? તો કોણ છે? બી એ વધારે શું છે? વિષમ છે. ઓકે, આ તો આપણું દાખલા નંબર 6. હવે જોઈએ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 ની અંદર કીધું છે આપણને કે એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ થી તૃતીય ચતુર્થક કેટલો છે? 12 જેટલા અંતરે આપેલો છે. મધ્યસ્થ થી તૃતીય ચતુર્થક કેટલા અંતરે આપેલો છે? હવે કોણ આપેલું છે? Q3. સમજાય છે? Q3 માઇનસ શું આવશે? M બરાબર કેટલા આપી દીધા છે? 12.8. બીજી વાર સમજાવું છું. અહીંયા કીધું છે કે મધ્ય થી તૃતીય ચતુર્થક કેટલો દૂર છે? 12.8. એનો મીનિંગ કે Q3 થી મધ્યસ્થ સમજાય છે? 12.8 અંતરે એટલે કે Q3 માઇનસ શું આપેલું છે આપણને? M આપેલું છે. મધ્યસ્થ એટલે શું થાય? M. પછી જેટલા અંતરે આપેલો છે એને મધ્યસ્થ થી Q1 એટલે કે અહીંયા મધ્યસ્થ થી શું કીધું છે? પ્રથમ ચતુર્થક કેટલા અંતરે આપેલો છે? મધ્યસ્થ થી Q1 કેટલા અંતરે આપેલો છે? 11.2. જેટલા અંતરે આવે તો વિષમતા અને વિષમતાંક શોધો. જે બરાબરનું સૂત્ર. તો અહીંયા Q3 માઇનસ M માઇનસ M માઇનસ શું આવશે? અહીંયા આપણે પેલા SK મેળવવાનું કીધું છે. તો SK બરાબર M માઇનસ શું આવશે? Q1. હવે તો આ આપી દીધું છે બે. અહીંયા આના બરાબર કેટલા આપેલા? 12.8 અને આને 11.2. તો કેટલા આવશે ભાઈ? બાદ બાકી કરો તો કેટલા આવે છે? SK બરાબર 1.6. હવે 1.6 મળી ગયા. હવે શું મેળવશું આપણે? જે તો અહીંયા Q3 માઇનસ M માઇનસ Q1 છેદમાં Q3 માઇનસ M વત્તા M માઇનસ Q1. તો અહીંયા આપણને મળી જાય છે. આ બંનેની બાદબાકી કરતા કેટલા મળે છે? 1.6. હવે આ બંનેનું શું કરવાનું છે? 12.8 વત્તા કેટલા કરશું? 11.2. તો 1.6 ભાગ્યા કેટલા? 24. તો જે બરાબર કેટલા મળશે? 0.06. 7. રેડી? આ મળી ગયા આપણને દાખલા નંબર 7 નો જવાબ. હવે જોઈએ દાખલા નંબર 8 કે એક માહિતી માટેનો ચલનાંક એટલે આપણને આપી દીધો છે કેટલો? ચલનાંક આપણને 25% આપી દીધો છે અને x બાર બરાબર 32 અને MO બરાબર 32.2. તો વિષમતાંક શોધો. ચલનાંક આપેલો છે એના પરથી આપણને શું મળે? S. જો તો ચલનાંક માટેનું સૂત્ર ચલનાંક બરાબર x બાર છેદમાં શું આવશે? S ના છેદમાં શું આવશે? x બાર અને ગુણ્યા શું આવશે? 100. તો અહીંયા આપણે 25 લઈશું. S આપણે શું કરવાના છે? મેળવવાના છે. પણ x બાર એટલે કેટલા આપેલા છે? 32 ગુણ્યા 100. આની સાથે ગુણાઈ જશે એટલે 32 ગુણ્યા કેટલા કરશું આપણે? 25 એટલે કેટલા થશે? 800 અને ભાગ્યા કેટલા કરવાના? 100 બરાબર શું મળશે આપણને? S. તો S બરાબર કેટલા મળશે આપણને? 8. હવે આપણે જે મેળવવા માટેનું સૂત્ર તો શું આવશે આમાં? x બાર માઇનસ M O છેદમાં S. x બાર એટલે 32 આપી દીધા છે અને MO એટલે 32.2 છેદમાં 8. તો 0.2 ભાગ્યા કેટલા કરશું આપણે? 8 માઇનસ એટલે જે બરાબર કેટલા મળશે આપણને? 0.2 ભાગ્યા 8 એટલે માઇનસ 0.025. આ હતો આપણો દાખલા નંબર 8. હવે જોઈએ દાખલા નંબર 9. અહીં માઇનસ આ માઇનસમાં જ આવે. હવે જોઈએ દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે? તો દાખલા નંબર 9 ની અંદર નીચેની માહિતીનો ઉપયોગ કરી
તેનો વિષમતાંક શોધો. એટલે કે જે મેળવવાનો કીધો છે n બરાબર આપણને આપી દીધા છે 20, સિગ્મા x બરાબર 640, પછી સિગ્મા x નો સ્ક્વેર બરાબર 20,800 અને m બરાબર આપણને આપી દીધા છે 32.2. હવે આના ઉપરથી આપણને વિષમતાંક મેળવવાનું કીધું છે. કોઈ જ વસ્તુ આપેલી નથી, ખાલી આપણે શું મેળવવાનું, x બાર મેળવવાનું થશે, s મેળવવાનું થશે, ખાલી m આપેલો છે. તો પહેલા આપણે શું મેળવશું, x બાર સિગ્મા x છેદમાં n. તો 640 ભાગે કેટલા કરશું આપણે 20. તો x બાર બરાબર કેટલા મળશે, 640 ભાગે આપણે કેટલા કરશું 20 એટલે કેટલા મળશે 32. તો પહેલા આપણને મળી ગયા x બાર. હવે આપણે s મેળવવા માટે સૂત્ર, તો સિગ્મા x નો સ્ક્વેર છેદમાં શું આવશે n માઇનસ x બાર નો વર્ગ. તો સિગ્મા x નો સ્ક્વેર એટલે 20,800 ભાગ્યા n એટલે 20 છેદમાં 32 નો ગુણ્યા તો આવશે 32 નો સ્ક્વેર. હવે 20,800 ભાગ્યા કેટલા કરશું આપણે 20 એટલે કેટલા મળશે આપણને 1,040. હવે માઇનસ 32 ગુણ્યા 32 એટલે 1,024. હવે બંનેની બાદબાકી કરશું આપણે, તો 1,040 માંથી 1,032 બાદ કરીએ એટલે આપણને મળશે 16. 16 નું વર્ગમૂળ કાઢીએ એટલે s બરાબર આપણને મળશે 4. હવે આપણે શું મેળવવાનું છે j. તો j બરાબર સૂત્ર શું આવશે, 3 કૌંસમાં x બાર માઇનસ m છેદમાં s. તો 3 કૌંસમાં x બાર એટલે આપણને મળ્યા 32, m એટલે 32.2 અને s એટલે આપણને મળ્યા 4. તો 3 ગુણ્યા માઇનસ 0.2 છેદમાં 4. તો માઇનસ 0.2 ગુણ્યા 4 કરશું, 3 કરશું એટલે આપણને કેટલા મળશે, માઇનસ 0.2 ગુણ્યા 3 એટલે 0.6. માઇનસ 0.6 ભાગ્યા કેટલા કરશું આપણે 4 એટલે કેટલા મળશે, માઇનસ 0.15. તો આ હતો આપણો દાખલા નંબર 9. હવે જોઈએ દાખલા નંબર 10. હવે 10 ની અંદર શું કીધું છે આપણને કે એક માહિતીનો કાલ્પનિક વિષમતાંક માઇનસ 0.6 છે. જો મધ્યક 60 અને s બરાબર 10 હોય તો માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો અહીંયા જે બરાબર આપણને માઇનસ 0.6 આપેલા છે, પછી m એટલે x બાર આપણને 60 આપેલા છે અને s બરાબર 10 આપેલા છે. તો હવે આપણે પહેલા બહુલક મેળવશું, પછી શું મેળવશું, મધ્યસ્થ મેળવશું. તો હવે આપણે જોઈએ, તો પહેલા આપણે જે બરાબરનું સૂત્ર મૂકશું કે x બાર માઇનસ mo છેદમાં s. તો માઇનસ 0.6 બરાબર x બાર એટલે 60 અને mo એટલે આપણે મેળવવાના, s એટલે 10. આની સાથે ગુણાકાર એટલે માઇનસ 6 બરાબર 60 માઇનસ mo. તો આ બાજુ આવે અને આ બાજુ જાય એટલે શું થશે, અહીંયા mo બરાબર 60 વત્તા શું થશે 6. તો mo બરાબર કેટલા મળશે આપણને 66. હવે આ પહેલાનો જવાબ મળી ગયો, બહુલક મળી ગયો. હવે આપણે શું મેળવશું, મધ્યસ્થ. તો એમાં પણ જે બરાબર સૂત્ર 3 કૌંસની અંદર x બાર માઇનસ m છેદમાં s બરાબર, અથવા તો તમે 3m માઇનસ 2x બાર વાળું સૂત્ર પણ મૂકી શકો છો. આની ઉપરથી પણ જવાબ મળે. તો માઇનસ 0.6 3 કૌંસમાં x બાર એટલે આપણને કેટલા આપેલા છે 60, m આપણે શું કરવાના છે મેળવવાના છે, s એટલે કેટલા આપેલા છે 10. એ આની સાથે ગુણાઈ જાય એટલે માઇનસ 6 બરાબર 3. આની સાથે ગુણાકાર કરો એટલે કેટલા થશે 180 માઇનસ 3m. તો હવે આ વાળી બાજુ જશે, આ બાજુ આવે એટલે માઇનસ પ્લસ 3m બરાબર 180 વત્તા 6. તો 3m બરાબર શું મળશે 186. તો m બરાબર કેટલા મળશે 186 ભાગ્યા તમે કરો 3. તો m બરાબર આપણને અહીંયા મળી જશે 186 ભાગ્યા 3 એટલે 62. આ હતો આપણો દાખલા નંબર 10. હવે જોઈએ દાખલા નંબર 11. તો દાખલા નંબર 11 ની અંદર શું કીધું છે એ પણ જોઈ લઈએ.
તો દાખલા નંબર 11 ની અંદર કીધું છે કે આવૃત્તિ વિતરણ માટે કાલ્પનિક વિષમતા વિષમતા એટલે શું થાય SK બરાબર 8 આપી દીધા છે અને વિષમતા એટલે J બરાબર આપણને શું આપેલું છે 2/3 જો તેનો મધ્યસ્થ 64 હોય એટલે કે m બરાબર કેટલા આપી દીધા છે 64 તો તેનો મધ્યક અને ચલનાંક શોધો મધ્યસ્થ અને શું કીધું છે ચલનાંક સોરી અહીંયા આપણને x બાર બરાબર આપેલું તો મધ્યસ્થ મેળવવાનું કીધું છે અને ચલનાંક મેળવવાનું કીધું તો હવે અહીંયા આપણને J અને SK આપી દીધા છે અને એના ઉપરથી આપણને શું મેળવવાનું કીધું છે મધ્યસ્થ મેળવવાનું કીધું છે અને ચલનાંક તો પહેલા આપણે શું કરશું અહીંયા SK બરાબરનું સૂત્ર મૂકશું અહીંયા તો SK બરાબર 3 કૌંસની અંદર શું આવતું હતું x બાર માઇનસ m તો SK એટલે 8 આપી દીધા છે 3 એમને રાખો x બાર એટલે 64 આપી દીધા છે અને m આપણે શું કરવાના છે મેળવવાના છે હવે 8 64 તરી કેટલા થશે 192 અને 3m તો આ બાજુ આવશે ઓલી બાજુ જશે એટલે 3m બરાબર 192 માઇનસ 8 તો 8 માઇનસ કરશું એટલે 184 તો 3m બરાબર કેટલા મળશે 184 અને m બરાબર 184 ભાગ્યા કેટલા કરશું આપણે 3 એટલે કેટલા મળશે આપણને 61.33 તો આ મળી ગયા આપણને મધ્યસ્થ હવે એને શું કીધું હતું ચલનાંક મેળવવાનું તો ચલનાંક મેળવવા માટે તમારે શેની જરૂર પડે s ની તો આપણે અહીંયા J બરાબરનું સૂત્ર લઈશું અહીંયા લઈ લઈએ એટલે અહીંયા 12મો દાખલો J બરાબર તો શું આવશે અહીંયા 3 કૌંસમાં x બાર માઇનસ m અને છેદમાં શું આવશે s J બરાબર કેટલા આપેલા છે 2/3 3 x બાર આપણને કેટલા આપેલા છે 64 માઇનસ 61.33 અને s આપણે શું કરવાના છે મેળવવાના ચલો હવે આપણે અહીંયા શું કરશું કે આ અહીંયા ગુણાકારમાં આવતા રહે છે અને આ ક્યાં આવતા રહે છે અહીંયા છેદમાં તો s બરાબર શું થશે પેલા બંનેની બાદબાકી કરશું આપણે 64 માઇનસ 61.33 અને એને ગુણ્યા કેટલા કરશું આપણે 3 એટલે કેટલા મળશે 8.01 તો 8.01 ભાગ્યા કેટલા કરશું 2 ના છેદમાં 3 હવે અંશમાં હોય છેદમાં હોય અંશમાં તો આ 3 ક્યાં આવતા રહે છે ગુણાકારમાં તો 8.01 ગુણ્યા કેટલા કરશું આપણે 3 અને ભાગ્યા કેટલા કરશું 2 તો s બરાબર કેટલા મળશે હવે 12.02 આટલા આપણને મળશે હવે શું મેળવવાનું કીધું હતું એને ચલનાંક મેળવવાનું કીધું હતું તો ચલનાંક માટેનું સૂત્ર s ના છેદમાં શું આવે x બાર ગુણ્યા શું આવે 100 તો s આપણને કેટલા મળ્યા 12.02 અને છેદમાં x બાર બરાબર કેટલા મળે છે 64 ગુણ્યા કેટલા કરશું આપણે 100 તો ચલનાંક 12.02 ગુણ્યા 100 ભાગ્યા 64 એટલે આપણને મળશે 18.78 સમજાય છે તો આ હતો આપણો દાખલા નંબર 11 હવે અહીંયા દાખલા નંબર 12 જોઈએ તો દાખલા નંબર 12 ની અંદર શું કીધું છે Q3 plus Q1 અહીંયા Q3 plus Q1 બરાબર 1.5 m છે અને પછી શું આપેલું છે 3 કૌંસમાં Q3 minus Q1 બરાબર શું મળશે આપણને 2m તો વિષમતાંક શોધો હવે આના ઉપરથી શું મેળવવાનું કીધું છે વિષમતાંક તો J બરાબર નો જવાબ શું આવશે પેલા સૂત્ર મૂકીએ કે Q3 વત્તા Q1 minus 2m અને છેદમાં શું આવશે Q3 minus Q1 બરાબર જો આના બરાબર આપણને આપી દીધા છે
કેટલા આપેલા છે? અહીંયા આની જગ્યાએ આટલા લખી શકીએ 1.5 m. તો અહીંયા આપણે લખી શકીએ 1.5 m માઇનસ શું થશે 2m છેદમાં એના બરાબર પણ આપણને આપી દીધા પણ 3 ગુણ્યા આપેલા છે તો આ ક્યાં વહી જાય આના છેદમાં એટલે q3 - q1 બરાબર આપણને કેટલા મળશે 2m ના છેદમાં કેટલા મળશે 3. સમજાણો? હવે જે છેદમાં હોય અંશમાં અંશમાં છેદમાં પેલા આ બંનેની બાદ બાકી કરો કે 1.5 m માંથી 2m બાદ કરીએ એટલે મળે શું -0.5 m. તો -0.5 m અને આ 3 છે એ ક્યાં વધારે છે અહીંયા ગુણાકારમાં 3 અને છેદમાં શું આવશે 2m. તો આ બંનેનો ગુણાકાર કરો -0.5 ગુણ્યા 3 એટલે કેટલા મળશે -1.5 m છેદમાં શું આવશે 2m. હવે અહીંયા m ઉડી જાય એટલે આપણને જવાબ શું મળશે 1.5 ભાગ્યા કેટલા કરશો તમે 2 તો કેટલા મળશે આપણને 0.75 પણ કેવા માઇનસ. તો જે બરાબર -0.75. તો આ હતો આપણો દાખલા નંબર 12. હવે જોઈએ દાખલા નંબર 13. 13મા દાખલાની અંદર કીધું છે કે આવૃત્તિ વિતરણ માટે આપણને શું આપેલું છે 13મા દાખલાની અંદર 4x બાર બરાબર શું આપેલું છે 6mo બરાબર 144. પછી s બરાબર કેટલા આપી દીધા છે 64 અને પછી આપણને q3 q1 બરાબર 6 પછી બરાબર જ છે ને એમાં નહીં કૌંસમાં q3 - q1 બરાબર 60 આપેલું હોય તો કાલ્પનિક અને બાવલેની પદ્ધતિ વડે વિષમતાંક શોધો. બંનેની પદ્ધતિથી આપણને શું મેળવવાનું કીધું છે વિષમતાંક. પહેલા આપણે કાલ્પનિક તો અહીંયા જે આપેલું છે પેલા એ લખી નાખીએ કે 4x બાર બરાબર 6mo બરાબર 144. તો હવે આ બધા બરાબર કેટલા આપી દીધા છે 144 એટલે 4x બાર બરાબર કેટલા લખી શકીએ 144. તો x બાર બરાબર કેટલા મળશે 144 ભાગ્યા 4 એટલે કેટલા મળે છે 144 ભાગ્યા 4 કરશું એટલે આપણને કેટલા મળશે 36. હવે 6mo બરાબર 144. તો mo બરાબર કેટલા મળશે આપણને 144 ભાગ્યા કેટલા કરશું આપણે 6 તો 144 ભાગ્યા 6 કરશું એટલે કેટલા મળશે 24. mo બરાબર આપણને કેટલા મળ્યા 24. હવે શું મેળવી લઈશું જે બરાબરનું સૂત્ર કે અહીંયા x બાર માઇનસ mo અને છેદમાં શું આવશે s. તો x બાર એટલે કેટલા મળ્યા 36 માઇનસ 24 છેદમાં 64. તો બાદબાકી કરીએ અને ભાગાકાર કરીએ 36 માઇનસ 24 અને ભાગ્યા કેટલા કરશું 64 એટલે કેટલા મળશે 0.19. તો આ આપણને કાર્લ પિયર્સનની રીતે મળી ગયો. હવે આપણે બાવલીની પદ્ધતિથી તો આના બરાબર આપણને આ આપી દીધું છે બંને બરાબર જો અહીંયા ધ્યાન q3 plus q1 બરાબર કેટલા આપી દીધા છે 60. હવે એના બરાબર આપણને કેટલા આપેલા 60 તો અહીંયા 6 કૌંસમાં શું આવશે q3 - q1 બરાબર કેટલા લખશું આપણે 60 તો 6 ક્યાં વહી જાય આના છેદમાં તો q3 - q1 બરાબર કેટલા મળશે 60 ને મેળવવો પડશે. તો અહીંયા આપણે બહુલક મેળવવા માટેનું સૂત્ર મૂકવું પડે 3m - 2x બાર. તો mo એટલે કેટલા આપેલા હતા આપણને કેટલા મળ્યા ભાઈ 24 અને m આપણે શું કરવાના છે મેળવવાના છે 2 ગુણ્યા x બાર એટલે આપણને કેટલા મળ્યા 36. તો અહીંયા આપણે 36 લખશું તો 24 બરાબર 3m 36 દુને 72. હવે આ 72 આ બાજુ એટલે કેવા થઈ જાય પ્લસ તો 3m બરાબર શું મળશે આપણને 24 પ્લસ 72 એટલે કેટલા મળશે 3m બરાબર 96. તો m બરાબર 96 ભાગ્યા તમે 3 કરો તો m બરાબર કેટલા મળશે 96 ભાગ્યા 3 એટલે 32. તો m બરાબર મળી ગયા. હવે આપણે જે બરાબરનું સૂત્ર મૂકીએ બાવલીની પદ્ધતિમાં તો q3 plus
Q1 માઇનસ 2m છેદમાં Q3 માઇનસ Q1. તો આના બરાબર આપણને કેટલા મળ્યા છે 60 માઇનસ 2 ગુણ્યા કેટલા કરશું આપણે 32 છેદમાં Q3 માઇનસ Q1 બરાબર આપણને કેટલા મળ્યા 10. તો 60 32 દૂને 64. તો 60 માઇનસ આપણે કરશું 64 એટલે કેટલા મળશે -4 ભાગ્યા કેટલા કરશું 10. -4 ભાગ્યા કેટલા કરશું 10 એટલે -0.4. તો આ હતો આપણો દાખલા નંબર 13 અને સ્વાધ્યાય વિભાગ ડી નું સોલ્યુશન. જો ના સમજાણું હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર મળશું વિભાગ ઈ ને લઈને. જય હિન્દ, જય ભારત.